ડુ યુ વોન્ટ ટુ બિલ્ડ અપ રિયલ વેલ્થ? શું તમારે ખરેખર સંપત્તિનું નિર્માણ કરવું છે? તો તેના માટે ચાર્લી મંગરે એક સરસ મજાનું કોટ આપ્યું છે. ધ ફર્સ્ટ રૂલ ઓફ કમ્પાઉન્ડિંગ ઇઝ ટુ નેવર ઇન્ટરપ્ટ ઇટ અનનેસેસરી. કે કમ્પાઉન્ડિંગનો પ્રથમ નિયમ એવો છે કે જ્યાં સુધી તમારે જરૂરિયાત ના હોય ત્યાં સુધી કમ્પાઉન્ડિંગની સાયકલને તમે અવરોધશો નહીં. કમ્પાઉન્ડિંગ છે ને એક સ્નોબોલ ઇફેક્ટ જેવું છે. જ્યારે એ હિલ ઉપરથી નીચે આવતું હોય તો તમે જેટલું એને રગડવા દેશો એટલો જ એ સ્નોબોલ મોટો બનશે. પણ જો તમે વચ્ચે એને અવરોધ ઉત્પન્ન કરશો તો એ સ્નોબોલ નાનો થઈ જશે. માની લો કે તમે 10,000 રૂપિયાનું રોકાણ કરેલ છે અને 12% એન્યુઅલાઇઝ રિટર્ન મળે છે. હવે પ્રથમ 6 વર્ષના અંતે તમારા આ પૈસા થઈ જશે 20,000. બીજા 6 વર્ષમાં આ પૈસા થઈ જશે 40,000. ત્રીજા 6 વર્ષમાં આ પૈસા થઈ જશે 80,000. એટલે કે કુલ 80,000 બનવા માટે 18 years 18 વર્ષ લાગ્યા. પરંતુ જો તમે હજુ આ કમ્પાઉન્ડિંગ સાયકલ કન્ટિન્યુ કરો છો, એટલે કે બીજા 6 વર્ષ એની અંદર કન્ટિન્યુ કરો છો રોકાણને, તો તમારા આ 80,000 બીજા 6 વર્ષમાં થઈ જશે 1,60,000. ધેટ મીન્સ શરૂઆતના 80,000 બનવા માટે તમારે 18 વર્ષ લાગ્યા અને બીજા 80,000 બનવા માટે માત્ર 6 વર્ષ. ધીસ ઇઝ ધ રિયલ પાવર ઓફ સ્નોબોલ ઇફેક્ટ. મતલબ આ કમ્પાઉન્ડિંગ સાયકલની સ્નોબોલ ઇફેક્ટ અહીંયા આપણે સમજી શકીએ છીએ. એટલે જો તમે 80,000 વિથડ્રોલ આપશો તો તમે તમારી કમ્પાઉન્ડિંગ સાયકલને બ્રેક કરી રહ્યા છો અને સ્નોબોલ ઇફેક્ટ તમને મળશે નહીં. સો ચાર્લી મંગર આપણને શીખવે છે વેલ્થ ક્રિએટ કરવી હોય તો 3 વસ્તુનું મલ્ટિપ્લિકેશન જરૂરી છે. ટાઈમ મલ્ટીપ્લાઇડ બાય ડિસિપ્લિન મલ્ટીપ્લાઇડ બાય પેશન્સ.